ગોખરવાળાના ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી નકલી બિયારણ પકડાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું। નોંધનીય છે કે ગુવાર સહિત અનેક બિયારણો ચૂડા સહિત જિલ્લાભરમાં ડુપ્લિકેટ બિયારણની વ્યાપક ફરિયાદો ઉઠી છે। અનધિકૃત લાયસન્સ પરવાનો ન ધરાવતા હોય તેવા ખાનગી વિક્રેતાઓ બિયારણનું ધોમ વેચાણ કરતા હોય છે। આવા વેપારી પાસે તેના લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદ્યું હોય તે બિયારણનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પૂરી થવા સહિતની વિગતો પાકા બિલ પર ઉપલબ્ધ નથી હોતા, જેથી છેતરપિંડીનો ભોગ ખેડૂતો બને છે। દિનેશભાઈ પરમારના પરિવારજનો ખેતીની આવક પર નિર્ભર છે। દિનેશભાઈ 24 એપ્રિલે ચૂડા ખાતે આવેલા એગ્રો ફર્ટિલાઇઝર નામની દુકાનમાંથી કમલ 101 ગુવારના બિયારણની ખરીદી કરી હતી અને આશરે 10 વીઘામાં ગુવારનું વાવેતર કર્યું હતું। દિનેશભાઈના જણાવ્યા મુજબ ગુવારના પાકને યોગ્ય માવજત કરી હતી, પરંતુ ગુવારના છોડમાં સિંગ બેઠી ન હતી। સિંગ ન બેસવાના કારણે મહેશભાઈ પરમાર ચિંતામાં મુકાયા હતા અને એગ્રો ફર્ટિલાઇઝરના માલિક પોતાની રજૂઆત કરી હતી કે નકલી બિયારણના કારણે તેમને બહુ મોટું નુકસાન ગયું છે, જેથી બિયારણ કંપની ખેડૂતને થયેલું નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી હતી। હવે જોવાનું એ રહ્યું કે ડાયનેમિક સીડ કંપની ખેડૂતોને નકલી બિયારણનો ભોગ બનેલ ખેડૂત દિનેશભાઈને નુકસાનીનું ચૂકવણું કરે છે કેમ તે આવનારો સમય જ બતાવશે। મારું નામ છે દિનેશભાઈ ધનજીભાઈ પરમાર, ગામ મારું ચૂડા, સીમ છે અમારી ગોખરવાળાની। આવડી આ ગુવાર મેં લીધો છે, 10 વીઘામાં વાવેતર કર્યું છે, પણ ગુવાર ફેલ છે। મારી પાસે એક સિંગ પણ આવી નથી અને આ ગુવાર હાવ ફેલ છે। મેં લીધેલો છે ચૂડા SBI બેંક પાસે, મહા એગ્રો છે, ચૂડા ગોખરવાળા રહેવાસી, ગોખરવાળાના ભાઈ છે મહેશભાઈ કરીને નામ છે એનું, એની પાસેથી મેં ગુવાર લીધેલો છે। હવે એ ભાઈએ મને પણ એમ કીધું કે આ બિયારણ કે ડુપ્લિકેટ આવી ગયેલું છે, તો હવે એના હિસાબે હું એમ કહું છું કે એગ્રોવાળા કે અથવા કંપનીવાળા બે થઈને મને આનું આવડું કંઈક વળતર મળે એવી મારી માંગ છે। આ મેં આની મારી પાસે 60 થી 70 હજાર રૂપિયાનો મેં ખર્ચો કર્યો છે। હવે આની મારી પાસે અમારે શું સમજવું? આવું ને આવું અવારનવાર થતું આવે છે એગ્રોમાંથી, પણ હવે આની અંદર આ અમારે ખેડૂને શું સમજવાનું? આની અંદર આ બધા ખેડૂને આવી રીતે નુકસાની જાય એ ન પોવાય। હવે એના હિસાબે અમારે તો અમે એમ કહેવું છે કે એગ્રોવાળા પાસેથી અને કંપનીવાળા પાસેથી અમને વળતર મળવું વિનંતી છે। કોઈ ખેડૂત આજથી જેથી કરીને હેરાન ન થાય। માં એગ્રો ફર્ટિલાઇઝર, બરાબર। મારું નામ પરમાર મહેશભાઈ ધનજીભાઈ, મૂળ ગામ ગોખરવાળા। અહીંયા હું એગ્રો ચલાવું છું। ડાયનેમિક સીડનું હું કમલ 101 પ્લસ ગુવારનું બિયારણ લાવેલો છું ડાયનેમિક સીડમાંથી। તે મેં દલસુભાઈને વેચાણ કરેલું છે। તેમને સ્થળ ઉપર હું પ્રજાપતિ સાહેબને રૂબરૂ લઈ ગયો હતો જોવા માટે। તેમના ગુવારની અંદર ફ્લાવરિંગ હતું, પણ સિંગો નહોતી આવતી, બરાબર।